અને રસોઈમાં ઢોસા બનાવ્યા છે, મસાલા ઢોસા. મમ્મી ઉપર પડી. ચાલો આજે મારા રૂમ માટે આલરનું ગાવાનું છે. હું લઈ જઈશ બાવને તડકે હો ને તો 9 વાગ્યા સિવાય ઊભી થતી નથી ને બેને. તો હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે સવારે વાગ્યા છે 8:30 અને હજુ આપણે જસ્ટ જાગ્યા છીએ અને ફ્રેશ થવાનું બી બાકી છે. તો આ મેડમ તો જાગીને અત્યારે એનો નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે રૂહી બેબી જાગ્યા છે અને એને તડકે લઈ ગયા હતા, મીન્સ એટલે તડકો ખવાઈ ગયો છે અને એને રેડી કરી નાખી છે. રૂહી, રૂહી એ તો રમે છે અને આ મેડમ તો હજી સૂતા છે. એના ક્યારા તો ફોન જોતા જ આવડે છે. હાય ક્યારા, તમે શું કરો છો? અમે સવારે ઉઠ્યા 6 વાગે, ચા પીધી અને 1 કલાક તડકે બેસી આવ્યા રોહી સાથે. ઓકે, તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પહેલા ગુડ મોર્નિંગ કહેવાનું હોય, પછી બધી ચર્ચા કરવાની હોય. અમારી ગુડ મોર્નિંગ 3 કલાક પહેલા થઈ ગઈ હતી. ઓકે, તો આ રૂહી મેડમને તડકે લઈ જવાના હોય છે, એટલા માટે આ દીદી વહેલા જાગી અને એને ટેરેસ પર થોડો તડકો ખાવા માટે લઈ ગયેલા. અને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે ભાખરી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે ભાખરી બનાવે છે મમ્મી, અને આજનો શું પ્લાન છે કે જાવું છે? હે, દવાખાને જવા માટે. દવાખાને જવાનું છે? કેમ, શેના માટે? બાવને જરાક મજા જેવું નથી. અચ્છા, તો રૂહીને આજે થોડી તબિયત મતલબ ખરાબ તો નથી, પણ ચાલે થોડું ચેકઅપ કરાવવાનું છે આજે એનું. તો ત્યાં જવાનું છે હોસ્પિટલ. તો એને હમણાં બધા રેડી થઈ જાય પછી હોસ્પિટલ લઈ જવાની છે. અને હવે આપણે બી કરી લઈ નાસ્તો. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 12 અને આપણે રૂહી મેડમને લઈ ગયા હતા. તો મતલબ એને ચેકઅપનો વારો હતો આજે, એટલે લઈ ગયા હતા. એને ચેકઅપનો વારો હતો એટલે લઈ ગયા હતા. બટ આમ તો હેલ્ધી જ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. અને આ મેડમ તો એઝ યુઝ્યુઅલ 12 વાગ્યા છે એટલે જમવા બેસી ગયા. કેમ રોટલી ગણે છો? કેમ વધારે ખવાઈ જાય છે? ઓકે, મજા આવે ને આવું બધું ખાવાની, તુરિયાનું શાક ને એને. ઓકે, અને અહીંયા આપણે આ ક્યારા અને પ્રાવી જમવા બેસી ગયા છે. ભૂખ લાગી ક્યારા? તને તને જ લાગી જ હોય મારી જેમ, હે ને? આપણને રસોઈમાં ઢોસા બનાવ્યા છે, મસાલા ઢોસા. એટલે દીદી મસાલા ઢોસા બનાવી રહી છે. તો પહેલાં મસાલો બનાવી નાખ્યો હતો અને આ બેટર છે તે બેટર મતલબ હવે બેટરમાંથી બનાવે છે ઢોસા. તો મસ્ત અત્યારે બની ગયો છે, પનીર એન્ડ ચીઝવાળો. હવે મારો વારો છે કે? હા, બેસી જાવ ચલો. આ તો હવે ઢોસા ખાવાનો વારો આપણો આવી ગયો છે. તો આપણે પણ બેસી જઈએ હમણાં જમવા માટે. આ બેવ તો જમે જ છે ઓલરેડી. અને રૂહી અત્યારે જાગી છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 2:15 અને આ બે તો કઈ સુવાનું નામ જ નથી લેતી, નથી રૂહીને સુવા દેતી. આમ જો, અને એને જોઈને આ જો મમ્મી ઉપર પડી. આ શેના દાંત આવે છે એટલા બધા? મને આમ ન હોય હાવ. ઓલી સૂતી છે બેબી રૂહી. એમ નહીં, આ એને મમ્મીની ઉપર આમ મસ્તી કરે છે એટલે આનો ગરા ગયો તો બા ઉપર ચડી ગઈ. જો આમ ન હોય. પ્રાવી હમણાં તાર મમ્મીએ મારી ને તને? બધે માર્યું, સારું કર્યું. મારી ને પછી ક્યારે બહુ દાંત કાઢ્યા નહીં? ક્યારે કાઢ્યા ને? મારી હતી હમણાં.
હા મારો દીકરો નકરો ફોન જ જોવે છે. એને કીધું મને ફોન દે, મારે જોતો તો ન દીધો. પછી લીધી કા મજા આવીને કેવું વાગ્યું હે કે નહીં? ક્યારે બહુ દાંત કાઢ્યા. ક્યારે માર નહીં એટલે અમે દાંત એને કાઢીએ. કોક ને કોક મારે ને એટલે એને બહુ દાંત આવે. હવે ક્યારે ને માર નહીં તો અમે દાંત કાઢીએ. કેમ પ્રાવી? ખબર જ છે કે મારી કેમ મમ્મી પ્રાવી? મને ન મારે. તો અમે મારશું. પ્રાવી આમ જો હમણાં એ જાગે ને પછી આપણે બે થઈને ને હો ને હાથ તો અડાડે કોઈ મારા દીકરાને. ક્યારે ને ધોઈ નાખશું હો ને. કોઈનો હાથ અડાડે. મમ્મી આયા જ છે. તો તમે ઘરે વયા જવાના છો ને? નહીં. મેં જ કીધું કાલે વયા જાહે તો શાંતિ. તમે આજ જ વયા જવાના છે. આ જો ક્યારે વહી જવાની પ્રાવી આજ ઘરે સારું ને? આમ જો હે ક્યારે ઘરે વહી જાહે ઈ કે હવે? ઈ કે મમ્મી આપણે ઘરે વઈ જાવું તો બાવને તડકે કોણ લઈ જાય? ઘણા છે તડકે લઈ જવા વાળા હો ને. તું તો હુતી હોય હવારમાં. હું લઈ જઈશ બાવને તડકે હો ને. તું પણ તું 9 વાગ્યા સિવાય ઊભી થતી નથી ને બે ને. તો પણ તું જ લઈ જા તો હું ક્યાંથી વહેલી જાઉં? મારે વહેલા જાગીને શું કરવું એટલે શાંતિ રાખ. દાંત છે ને આવે લે. અત્યારે આપણે આ બેબી જાગી છે. આખો દિવસ તો સૂતી જ રહી છે. જો રૂહીના ફરી ગાહ્યા ઝાલર હોય. સારું સારું. ચાલો આજે મારા રૂહી માટે આલરડું ગાવાનું છે. રૂહી બેન ના લાગાવ, રૂહી બેન ના લાગાવ, રૂહી બેન તો પારણે પોઢ્યા મલક મલક થાય, રૂહી બેન તો પારણે પોઢ્યા મલક મલક થાય. માતા પ્રિયા બેન રૂહી ઝુલાવે, માતા પ્રિયા બેન રૂહી ઝુલાવે, રૂહી બેન ના લાગાવ, રૂહી બેન ના લાગાવ. ગાવલડી હજી દોય નથી, દૂધડા ક્યાંથી દઉં? ગાવલડી હજી દોય નથી, દૂધડા ક્યાંથી દઉં? ઘડીક જંપી જાવ તો વાલા, ઘડીક જંપી જાવ તો વાલા, માખણ મિસરી ગાવ, રૂહી બેન ના વાલા ગાવ, રૂહી બેન ના લાગાવ. રૂહી બેન તો પારણે પોઢ્યા મલક મલક થાય. દાદી હર્ષા બેન રૂહી ઝુલાવે, બોલ. અરે ખનમાય, રૂહી બેન ના લાગાવ, રૂહી બેન ના વાલા ગાવ. સંજવારી હજી કાઢી નથી, ઘર મારે લમ છે. સંજવારી હજી કાઢી નથી, ઘર મારે લમ છે. ઘડીક જંપી જાવ તો વાલા, ઘડીક જંપી જાવ તો વાલા, જમના પાણી જાવ, રૂહી બેન ને આલા ગાવ, રૂહી બેન ના વાલા ગાવ. રૂહી બેન તો પારણે પોઢ્યા મલક મલક થાય. માતા હેતલ બેન રૂહી ઝુલાવે, માતા હેતલ બેન રૂહી ઝુલાવે, મોટા મમ્મી અરે ખનમાય, રૂહી બેન ના લાગાવ, રૂહી બેન ના લાગાવ. આસો પાલવના ઝાડ નીચે ફૈબા લ્યા જાય, આસો પાલવના ઝાડ નીચે ઝલપા ફૈબા ઓમ નહીં. હા, હા, ભાઈ, હું જ. જબલા ટોપલા કાઈ નો લાવ્યા, જબલા ટોપલા કાઈ નો લાવ્યા, હમણાં ચોખવટ કરીએ ખાઈ. લેતા જાય. જલપાભાઈ 3 જબલા લઈ આવ્યા છે અને 1 સાડી નથી લીધી એટલે નામ લેતા નહીં. રૂહી બેન ને આલા ગાવ, રૂહી બેન ના વાલા ગાવ. તો ગાઈસ અત્યારે આપણું આલડું તો પતી ગયું છે ને વાગી ગયા છે સાંજના 7:30. પણ આ કોઈને આજે રસોઈ નથી કરવી. મોટી મમ્મીને નથી કરવી ને. મમ્મીએ તો બનાવી નાખ્યું છે પ્રિયાનું હે ને. જમવાનું છે કે વાર છે તારે? જમવાનું છે નહીં, વાર છે હજી. વાર છે કરે છે પણ કાંઈ બનાવ્યું નથી. પણ આજે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ છે ને અમે પાણીપુરી ખાવા જવાના છીએ. તો અત્યારે 7:30 વાગી ગયા છે તો અમે જઈએ. તો ગાઈસ અત્યારે અમે આવ્યા હતા પાણીપુરી ખાવા, બટ પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો કેન્સલ અને અમે પહોંચી ગયા છીએ અહીંયા ભાજી ખાવા માટે. તો અમે એક ભાજીના પુલાવ લીધા છે. અમારા ભાભી પણ ખાય છે વિથ છાશ. સલાડ તો પાણીપુરીમાં મેળ નહીં આવ્યો, કેમ થયું? બહુ મજા આવી. ઓકે ખાવી હતી ને એ નહોતી. ઓકે. તો અમે જ્યાં રોજે પાણીપુરી મતલબ ડેઈલી જ્યાં ખાઈએ છીએ, તો પાણીપુરીવાળા ભાઈ અત્યારે 8 વાગ્યા તો જતા રહ્યા હતા. અમારે લેટ થઈ ગયું હતું
એટલા માટે તો પછી પ્લાન ચેન્જ થઈ ગયો અને અમે આવ્યા ભાજી ખાવા માટે આવતા રહ્યા. તો હવે પછી ઘરે જઈને આપણે બ્લોગ શૂટ નથી કરવાનો કેમ કે જમી લીધું છે અને હવે પછી આ ક્લિપ આપણે સેન્ડ કરવાની છે નીરુને. તો આજ માટે આટલું જ. મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.